નમસ્કાર મિત્રો, જો તમે જીપીએસસી ક્લાસ 1 પ્રિલિમ્સમાં 1-2 માર્ક્સથી રહી ગયા છો તો આ વિડીયો જે રહ્યો તમારા કામનો છે. મિત્રો, ઘણા બધા મિત્રોની રજૂઆત હતી, મીન્સ કે ઈમેલ પણ આવતા હતા, મેસેજ પણ આવતા કે સર અમે 1-2 માર્ક્સથી રહી ગયા છે અને ફાઇનલ આન્સર કીમાં ભૂલ છે. તો જો કોઈ જેન્યુઅન ક્વેશ્ચન હોય તો તમે અમને જણાવો. તો મિત્રો, મારા ધ્યાને 2 જેન્યુઅન ક્વેશ્ચન છે જે આવ્યા છે, જે આજે આપણે લેક્ચરમાં ચર્ચા કરીશું. એમાં એક ક્વેશ્ચન જે રહ્યો એ પ્રોવિઝનલ આન્સર કીનો 130 નંબરનો ક્વેશ્ચન છે. મિત્રો, એ 130 નંબરનો ક્વેશ્ચન એ કેલેન્ડર રિલેટેડ છે, જેમાં એવું કીધું છે કે ઇફ ટુડે ઇઝ સેટરડે દેન 190 ડે ફ્રોમ ટુડે એ કયો દિવસ હશે, બરાબર છે. તો મિત્રો, એમાં મેથેમેટિકલ કેલ્ક્યુલેશન પ્રમાણે એક્યુરેટ આન્સર જે રહ્યું એ સન્ડે જ છે, બરાબર છે. જ્યારે ફાઇનલ આન્સર કીમાં આયોગે સન્ડેની જગ્યાએ સેટરડે આપેલું છે, જે ખોટું છે, બરાબર. એટલે સન્ડે જે રહ્યું એક્યુરેટ આન્સર છે, બરાબર છે. અને બીજા પ્રશ્નની વાત કરીએ મિત્રો, બીજા પ્રશ્નમાં જે વેદાસ રિલેટેડ ક્વેશ્ચન રહ્યો પ્રોવિઝનલ આન્સર કીનો 192 નંબરનો ક્વેશ્ચન, બરાબર છે, જેમાં ઋગ્વેદ, અથર્વવેદ, સામવેદ અને યજુર્વેદ રિલેટેડ ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન જે રહ્યો મિત્રો કેન્સલ કરી દેવામાં આવે છે. હવે 2017ની જે જીપીએસસી ક્લાસ 1 પ્રિલિમ્સ હતી એમાં બેઠો આ કોપી પેસ્ટ ક્વેશ્ચન હતો અને ત્યાંથી જ આ ક્વેશ્ચન ઉપાડીને 2026માં પૂછી લીધું છે. તો મિત્રો, એ જે ક્વેશ્ચન રહ્યો 2017 વાળો, એમાં જીપીએસસી ઓપ્શન ડી જે રહ્યો એને એક્યુરેટ માન્યો હતો અને એને સાચો ગણ્યો હતો, બરાબર છે મિત્રો. તો તમે એના બેસિસ ઉપર આયોગને રજૂઆત કરી શકો છો કે આ જે આન્સર કી રહી એમાં પણ કેન્સલ ના કરવામાં આવે, પણ એને એક્યુરેટ આન્સર ડી ગણવામાં આવે. 99.9% જે લોકો રહ્યા મિત્રો એ આ 2 ક્વેશ્ચનની અંદર જે મેં કીધા સન્ડે અને ઓપ્શન નંબર ડી એ બંને સાચા કરીને આવ્યા હશે, બરાબર છે. તો જો તમે આયોગ સમક્ષ જેન્યુઅનલી આ 2 ક્વેશ્ચન જે રહ્યા એ રાખશો તો ડેફિનેટલી આયોગ તેની કન્સિડર કરશે અને દેન આફ્ટર જો કોઈ પ્રોસેસ ના થાય તો તમે પિટિશનનું વિચારી શકો છો, બરાબર છે. અને આ બંને જે ક્વેશ્ચન રહ્યા એ મારા ટેલિગ્રામ ચેનલમાં તમને પ્રૂફ સાથે મળી જશે. એ પ્રૂફને તમે આયોગ સમક્ષ લઈને રજૂઆત કરી શકો છો, બરાબર છે. ટેલિગ્રામ ચેનલની લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, બરાબર છે. અને કોઈ ડાઉટ્સ હોય તો તમે મને ઈમેલ થ્રુ પૂછી શકો છો. ઈમેલ આઈડી પણ ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. થેન્ક યુ.